રાજકોટના જંગલેશ્વર વિસ્તાર અને આજી નદીના પટમાં આવેલ ગેરકાયદેસર મકાનોનું તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ વહીવટી તંત્ર મક્કમ છે, તો બીજી તરફ સ્થાનિકોમાં ભારે આક્રોશ અને મજબૂરી જોવા મળી રહી છે. જંગલેશ્વર વિસ્તારમાં સવારથી ભાવુક કરી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ કેટલાક રહીશોએ તંત્રના ડરથી કે કાયદાના માનમાં પોતાના મકાનો જાતે જ ખાલી કરવાનું શરૂ કરી દીધું છે. બીજી તરફ અનેક લોકોએ મક્કમ સુરે જણાવ્યું છે કે અચાનક ઘર ખાલી કરવાનું કહી દેવામાં આવ્યું છે. અમે ક્યાં જઈએ? અમે ખાલી નહીં કરીએ. વિસ્તારની મહિલાઓ રડતા રડતા પોતાની વ્યથા ઠાલવી રહી છે. લોકોની સૌથી મોટી સમસ્યા એ છે કે જંગલેશ્વરના નામ પર અત્યારે તેમને કોઈ અન્ય વિસ્તારમાં મકાન પણ ભાડે આપવા તૈયાર નથી. હાલ કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારના આજી નદીના કાંઠે 1400થી વધુ ગેરકાયદેસરો મકાનો છે, તેમને સોમવારે ડિમોલેશન થવાનું છે. ત્યારે અત્યારે રાજકોટ શહેર પોલીસ અને આરએમસીની ટીમ દ્વારા અત્યારે સંયુક્ત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે લોકો ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તેમને અત્યારે સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે તમે જે ગેરકાયદેસર મકાન બનાવ્યું છે તેને જાતે ડિમોલેશન કરો, નકર સોમવારે તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં છે. હું તમને સીધા જે લાઈવ દ્રશ્યો બતાવી રહી છું કે જ્યાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ગેરકાયદેસર મકાન બાંધકામ કર્યા હોય છે તેમને અત્યારે એક મકાનેથી બીજા મકાને સામાન લઈ જવા માટે તેમની ટ્રેક્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જો કોઈ પણ લોકોને સામાન્ય હેરાફેરી કરવી હોય તો રાજકોટ મહાનગરપાલિકાની ટીમ અત્યારે જંગલેશ્વર અને આજી નદીના કાંઠે ખડે પગે છે અને જો કોઈ પણ ગેરકાયદેસર મકાન જાતે ડિમોલેશન નહીં કરે તો તંત્ર દ્વારા સોમવારે ડિમોલેશન કરવામાં આવશે. આપણી સાથે રહીશો છે, તેમની સાથે વાત કરીશું. શું નામ બેન તમારું? રાણીબેન. આજે આખરી નોટિસ આપી છે, સોમવારે ડિમોલેશન થવાનું છે. શું એ તો બરોબર છે, પણ ભાઈ તમે હાટે કાં કોટર દો કાં જમીન દો, આમાં માણસો જાય છે ક્યાં? એમ તો તમે વિચાર કરો, ક્યાં જાય છે આ ગરીબ માણસો? ગરીબ માણસ તમે હટાવશો તો એ ગરીબીઓને જાય છે ક્યાં? એ તમારે કાંક જોવું પડે. અમે ના નથી પાડતા, ભલે તમે પાડી દો, કાલની પણ આજ પાડો, પણ હાટે આને કાંક મળવું જોઈએ. બરાબર? કેટલા વર્ષથી તમે રહ્યો છો? અમે રવી છે 25 વર્ષથી રવી છે. બરાબર? તો તમારે આ માણસોને કાંક દેવું પડે. પાડી દો એનો કાંઈ વાંધો નથી અમને, પણ દેવું પડે ને કાંક. હા એમ. બીજા રહીશો છે તેમની સાથે વાત કરીશું. શું નામ બેન તમારું? સોનાબેન. આજે આખરી નોટિસ આપી છે, સોમવારે ડિમોલેશન થવાનું છે. જાતે દબાણ દૂર નહીં કરો તો ડિમોલેશન થશે. તો અમને ક્યાંય ભાડે મકાન મળતા નથી, તો અમે 8-9 માણસ છીએ ઘરમાં, તો અમારે જવું ક્યાં? તો તમે એને સામું જો આપો અમને. નો ક્યાંય અમને ભાડે નથી આપતા, અમને ક્યાંય અમારી જગ્યા ક્યાંય નથી, તો અમને ક્વોટર આપો અને અમને જગ્યા આપો, અને તમે ભાડે અમને ગમે તમે ભાડે રાખી દો. તમે ટ્રેક્ટર મોકલો, તમે માણા મોકલો, અમે જગ્યા વિના જઈએ ક્યાં? અમારા રબારી ભરવાડને અમારે માલ હોય, અમે માણસ છીએ, અને અમારે કાયદેસરમાં લેવાશે, પણ અમે મજૂરી માણા અમે કાયદેસરમાં કઈ રીતે લઈએ શકીએ? તમને એટલું તો સમજાતું થશે ને, સરકારને સમજાય ને. સરકાર એટલું ન જાણે કે ક્યારે નદીના કાંઠે ક્યારે પડ્યા હોય માણા, એને ન હોય ત્યારે ને. કેટલા વર્ષથી તમે અહીંયા રહ્યો છો આ વિસ્તારમાં? 30 વર્ષથી રહી છીએ અહીંયા. તમે ધારાસભ્યનો કે કોર્પોરેટરને રજૂઆત કરી? રજૂઆત તો ચાલુ જ છે, અમને પૂછા રાખવી છે, પણ કોઈ અમારું કોઈ સાંભળતું નથી. અમે આમ જઈને પાછા આવીશ, આમ જઈને પાછા આવીશ, કોઈ અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી. અમે ડેલી સર્વિસ અમે ટિફિન લઈને વ્યા જાય છે, પાછળથી આવી અને આમ કહી જાય છે ને તેમ કહી જાય છે, ખાલી કરી નાખજો, તમે નવરું કરી નાખજો, ઓલું કરી નાખજો, પણ અમારે જવું ક્યાં? અમારે અમારે કાયદેસરમાં મકાન અમારે બંગલા કરવા છે, પણ અમારે મજૂરી માણાથી અમારેથી કાંઈ થાય એવું નથી. ધારાસભ્યને કોર્પોરેટરને રજૂઆત કરી, શું જવાબ દેવામાં આવ્યો આપને? એ કોઈ પાછો ઉતાર જ નથી દેતા, કોઈ પૂછવાય નથી આવતા, કોઈ એમને પૂછવા નથી આવતા, કોઈ એમને લાઈન કોઈ નથી દેતા કે તમારે બસ ખાલી કરો, અમને ખાલી કરો. હા એમ ખાલી કરો, પણ કઈ રીતે ખાલી કરીને અમારે ક્યાં રોડ ઉપર નાખવા? અમે ટ્રેક્ટરમાં પડ્યા રહીએ, અમને ટ્રેક્ટર દોશો, તમે માણા દોશો, પણ અમે રાંધી ખાશું ટ્રેક્ટરમાં? અમારે જગ્યા તો જોઈશે ને. તમે ઘેરો માણા અમારે માલ બાંધ્યા છે, પણ એમ ક્યાં જાય? માલને નથી રહેવા દેવા, માણાને નથી રહેવા દેવા, તો આ કરવાનું છે હું? સરકારને ધારી છે હું? આ તમે ગરીબ હટાવો છો કે ગરીબી હટાવવા બેઠા છો? ભાજપ શું કરે છે? સ્થાનિક લોકો કહી રહ્યા છે મકાન ડિમોલેશન કરો તો ભલે કરો, પરંતુ અમને રહેવા માટેની યોગ્ય જગ્યા આપો. મારી સાથે સિટી એન્જિનિયર PD અધિયા સાહેબ છે, તેમની સાથે વાત કરી. સાહેબ, સોમવારે ડિમોલેશન થવાનું છે, અત્યારે ટીમ ખડે પગે અહીંયા તૈનાત છે, શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોમવારે તારીખ 23ના રોજ જે નદી કાંઠા વિસ્તાર છે એક તે એમાં અંદાજે 992 મકાન અને આજે
ટીપી રોડ છે, રાજકોટ નગર રચના યોજના 6 એનો ટીપી રોડ જે છે અંદાજે 2 કિલોમીટર ઉપરનો, એમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ કરીને કુલ 7 ટુકડીઓ બનાવવામાં આવેલ છે. 3 ટુકડીઓ જે છે નદી કાંઠાના વિસ્તારમાં હાલ અત્યારના ડોર ટુ ડોર જઈ રહી છે અને લોકોને અગવડતા ન પડે, સોમવારના દિવસે ડિમોલિશન જ્યારે ચાલુ હોય ત્યારે તેમના માલ સામાનને કોઈ નુકસાની ન થાય અને અત્યારના આ 2 દિવસમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ટ્રેક્ટર મજૂરો જે કાંઈ ઉપલબ્ધ છે તે મુજબ ડોર ટુ ડોર ટીમ જઈ અને જણાવી રહી છે કે તમારો સામાન જે છે આજે અમે શિફ્ટ કરી દઈએ છીએ, જેથી કરીને સોમવારના દિવસે કોઈ ઇસ્યુ ન થાય. આ 7 નંબરની ટુકડી જે છે એમાં ટીમ નંબર 3માં આપ જોઈ રહ્યા છો સામાન શિફ્ટ થઈ રહ્યો છે. તો આવી રીતે આજનો દિવસ, કાલનો દિવસ, પૂરો દિવસ પૂરેપૂરું મેન પાવર અને મશીનરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી કરીને લોકોને ડિમોલિશનના દિવસે કોઈ પણ જાતનો મુશ્કેલી અગવડતા ન પડે એની ખાસ કરીને માનનીય કમિશનર સાહેબના આદેશ મુજબ એક તકેદારી રાખવા જણાવવામાં આવેલ છે. તે મુજબ સ્થળ પર અમલવારી ચાલુ છે. સાહેબ, મહાનગરપાલિકાના કેટલા કર્મચારીઓ અત્યારે ટીમ પર છે? અત્યારે કુલ 7 ટીમો બનાવવામાં આવેલ છે. દરેક ટીમમાં અંદાજે 20થી 25 લોકો અત્યારના સાઇટ પર તૈનાત છે. એટલે તમે ગણતરી કરીએ તો ઓછામાં ઓછા 150 માણસો અત્યારના રાજકોટ મહાનગરપાલિકાના ક્લાસ 1થી લઈ અને ક્લાસ 3 સુધી 150 જણા છે અને એની સામે પોલીસ ડિપાર્ટમેન્ટના પણ 150 જણા, એટલે કુલ 300થી 350ની ટીમ હાલ અત્યારના જંગલેશ્વર વિસ્તારમાં કાર્યરત છે. જે રીતના મોટી સંખ્યામાં આરએમસીની ટીમ અને પોલીસની ટીમ છે તે તૈનાત છે અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે જો તમે ગેરકાયદેસર મકાન બનાવ્યું છે તેને જાતે ડિમોલેશન કરો, નકર સોમવારે ડિમોલેશન થશે. કેમેરામેન વિપુલ ચૌહાણ સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ.